ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બજેટને આવકારવામાં આવ્યું છે। ગ્લોબલ ચેલેન્જ વચ્ચે ભારતને આત્મનિર્ભર બનાવનારું બજેટ। ગુજરાત ચેમ્બર દ્વારા બજેટમાં કુલ 59 જેટલા સજેશન આપવામાં આવ્યા હતા। કેન્દ્રીય બજેટ રજૂ થઈ ચૂક્યું છે અને નિર્મલા સીતારમણે નવમું બજેટ છે તે બતાવ્યું છે। તેને કારણે ખાસ કરીને ભારતની ઇકોનોમી પર કેવી રીતે ફેરફાર જોવા મળશે। મારી સાથે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ છે સંદીપભાઈ એન્જિનિયર, તેમની સાથે વાત કરીશું। સંદીપભાઈ, શું માની રહ્યા છો? કારણ કે તમે જ્યારે સજેશન્સ આપ્યા હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા, તે સજેશન સૌથી પહેલાં તો મને કહેશો કે કેટલા લેવાયા છે, કેવી રીતે તેના પર ધ્યાન આપવાનું છે? મેં પ્રી બજેટમાં પણ બે ક્લિપ આપી હતી, એમાં પણ મેં કીધેલું કે આ બજેટમાં અમારું મેઇન સજેશન હતું કે તમારી ઇકોનોમીને બેલેન્સ કરવા સ્પેન્ડિંગ ઓન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવું। તો આપ જોઈ શકો છો કે અમે સ્પેન્ડિંગ લેવલ ખાસું વધારેલું છે। બીજું, અમે સિમ્પ્લિફિકેશન ઓફ જીએસટી અને સીએસટી ઉપર ખૂબ ભાર મૂકેલો। ડિસ્પ્યુટ સોલ્વિંગ અને સિમ્પ્લિફિકેશન ઓફ ફાઇલિંગ, જૂના રિટર્ન્સનું પણ ઘણા બધાના ડિસ્પ્યુટો પડેલા છે, એને જલ્દી સોલ્વ કરવા, તો તેને પણ સિમ્પ્લિફિકેશન કર્યું છે। ઇન્કમ ટેક્સમાં પણ જે રિટર્ન્સ ફાઇલિંગમાં ઇસ્યુઝ હતા એ પણ અમે લખેલા અને રજૂ કરેલા, એમાં પણ તેઓએ સિમ્પ્લિફિકેશન આવે છે